અમદાવાદ શહેરમાં ફરી એકવાર મોડી રાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરમાં ફરી એકવાર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ નાગરિક પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્તિ માહિતી અનુસાર શહેરના વ્યાસવાડી 4 રસ્તા પાસે રાત્રે 2 વાગ્યાની આસપાસ આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અખબારનગરથી સુભાષ બ્રિજ તરફ બાઇક લઈને 3 યુવક જઈ રહ્યા હતા. ત્યારે ભીમજીપુરા તરફથી આવી રહેલી સફેદ કલરની કારના ચાલકે બાઇક ચાલકને જોરથી ટક્કર મારી હતી. આ ટક્કર વાગતા બાઇક ચલાવનાર શખ્સ ઉછળીને કારની બીજી તરફ પડ્યો હતો, જ્યારે પાછળ બેઠેલા અન્ય યુવક પણ ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય યુવક ઊભા થઈ શક્યા ન હતા અને રોડ ઉપર તડપી રહ્યા હતા. જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે કાર ચાલક અહીંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારની તાત્કાલિક દોડી આવ્યા હતા અને ત્રણેય યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર અકસ્માત સીસીટીવી ફૂટેજમાં પણ સામે આવી છે. ત્યારે અકસ્માત સમયે કાર ચાલક નરેન્દ્ર વાઘેલા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.